નિલેશભાઈ ધુલેસિયા એ જુનાગઢના ભારતીય જનતા પાર્ટી માટે સુબ્રમણ્યમ સ્વામી કહી શકાય, કારણ કે એને કોઈ ઈ બધું કડવું બોલે તોય પક્ષ એનું કઈ કરી શકે એમ નથી. ઈ સ્વયં સંચાલિત છે, સ્વપ્રકાશિત છે, એની પાસે અઢળક સંપત્તિ છે. અને ફન વર્લ્ડ જેને કહી શકાય, મનોરંજન પાર્ક જુનાગઢ થી માંડીને સુરત સહિતમાં કેટલાય ફન વર્લ્ડ છે, એને કઈક ટોકીઝ બોકીઝ વધારે છે, બિલ્ડરે છે. એને રાજનીતિ જે છે બાય પ્રોડક્ટ છે અને બુદ્ધિપૂર્વકની છે. રાજનીતિમાં ન હોય તેના રોટલા અટકી ન જાય, પણ એને વધુ સરળતા રહે એ જુદી વાત છે, એટલા માટે રાજનીતિમાં છે. પણ ધારો કે કાલવારે પક્ષ એની અમે કઈક એક્શન લે અને એને કઈ કાઢી મૂકે તો એ કઈ ટાટિયા ઢળ એની તો મોજ જ કરે છે હમસ્થાય. અને હવે લોકોને બીક શું કામ નથી રહી વ્યાસ સાહેબ? કારણ કે વારંવાર આપણે કહીએ છીએ કે જે વિસાવદરમાં કૂપળ જે ફૂટી છે આમ આદમી નામની, એમાં તમામ લોકો આશાવાદી છે. હવે ભાજપની કોઈ મોનોપોલી હાલ એમ નથી, કહેવાતા શિસ્તના અંચળા હેઠળની. એટલે જો ભાજપ વાળા કાઢી મૂકે તો શું છે, હા, ભાજપ વાળા કાઢી મૂકે ની રાહ જુએ છે કેટલાય નેતાઓ. તમે જુઓ જવાહર ચાવડા, આમ આદમી પાર્ટીના લોકો કે છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવવું થઈ રહ્યા છે, એટલે કરસનદાસ બાપુએ રાજીનામું આપી દીધું. તો પણ જવાહર ચાવડાએ એનો ઇનકાર નથી કર્યો અને ભાજપે એક શબ્દ નથી બોલ્યા. તમે વિચાર તો કરો, કેવું કહેવાય. હું અત્યારે મારા હેડલાઇન નામના દૈનિકમાં છું, કાલે હું તમારી ચેનલમાં જોડાવાનો હોઉં એવી વાત તમે સ્વયં કરો તો મારો ન માલિક કઈ કે ન હું કઈ કહું, આવું હાલે? કઈક ખુલાસો તો થવો જોઈએ ને ભાઈ. નહીં કે હા